દ્વારકા જિલ્લા એસઓજી પોલીસે ભાણવડમાંથી એક યુવાનને પ્રતિબંધિત બાર સ્ટાર ટર્કલ સાથે ઝડપી પાડ્યો છે. આ યુવાન ગેરકાયદેસર રીતે કાચબા રાખી તેનું વેચાણ કરતો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના હેઠળ એસઓજી પીઆઈ કે ગોહિલ અને તેમની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તો આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ જીતુભાઈ હુણ અને નીતેશભાઈ શાદિયાને ચોક્કસ બાતમી મળવા પામી હતી. તો બાતમીના આધારે ભાણવડમાં રહેતા અર્જુન વિજયભાઈ નામના શખ્સને ત્યાં ઝડપી લેવામાં આવ્યો હતો. તો તેની પાસેથી વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમની અનુસૂચિ 1માં આવતા સૂર્ય કાચબા મળી આવ્યા હતા. તો આ યુવાન પાસે આ કાચબા રાખવા માટે કોઈ આધાર પુરાવા કે પરવાનગી નહોતી, જેથી એસઓજી ટીમે અર્જુન વિજયભાઈની અટકાયત કરી વધુ કાર્યવાહી માટે તેને કબજો ભાણવડ ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યવાહીમાં પીઆઈ કે ગોહિલ, પીએસઆઈ ડીએ વાળા, અર્જણભાઈ ચંદ્રવડિયા, હરદેવસિંહ જાડેજા, ચિરાગસિંહ જાડેજા, જીતુભાઈ હુણ, નીતેશભાઈ સાદિયા, કૃષ્ણરાજસિંહ જાડેજા અને લક્ષ્મણભાઈ આંબલિયા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.